તમે પણ દાદાના દર્શન કરી લો। અને આ છે આપણાને યુટ્યુબમાંથી મળેલા એવોર્ડ। તો અત્યારે મારે એક કામથી નડિયાદ જવાનું થયું છે અને કિયા હોસ્પિટલમાં આવ્યો છું, એ તમે જોઈ શકો છો। આ છે ડૉક્ટર। તો જય માતાજી મિત્રો, તમે બધા કેમ છો? આજના એક મારા નવા બ્લોગ્સ વિડીયોની અંદર હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અને અત્યારે મિત્રો 10 વાગી ગયા છે અને સૂર્ય પણ નીકળી ગયો છે, તમે જોઈ શકો છો। અને મિત્રો જ્યારે હું અહીં આગળ આવ્યો ત્યારે બધા છોકરાઓ અહીં આગળ પતંગ ચડાવી રહ્યા હતા, પણ મને જોઈને બધા છોકરાઓ અહીંથી ભાગી ગયા છે। અને આ બાજુ તમે જોઈ શકો છો, આ છે હર્ષ, આ છે લાલુ, અત્યારે એક કુલ જઈ રહ્યો છે એટલે કે નિસાર જઈ રહ્યો છે। આ છે અલ્પો અને આ બાજુ છે રાજુ, તમે જોઈ શકો છો। તો મિત્રો આજના બ્લોગ્સની આપણે શરૂઆત કરીએ છીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો આજના આપણા ઇન્ટરેસ્ટિંગ બ્લોગને આપણે શરૂ કરી લઈએ। તો દોસ્તો અત્યારે હું મારા ઘરે આવી ગયો છું અને તમે જોઈ શકો છો, આ છે મિન્ની, જો કે હંમેશાથી આપણા ઘરે જ રહે છે। કેમ છે મિન્ની? આ છે મિન્ની અને આ છે આપણું બાઇક હીરો પેશન પ્લસ, જો કે મિત્રો આ યુટ્યુબના પૈસામાંથી આપણે ખરીદ્યું હતું 1 વર્ષ પહેલાં। અને આ છે મારા ઘરની સામું ભાતી દાદા મહારાજનું મંદિર, તમે પણ દાદાના દર્શન કરી લો। અને મિત્રો આ છે આપણાને યુટ્યુબમાંથી મળેલો એવોર્ડ, જો કે સિલ્વર પ્લે બટન, અને આ એવોર્ડ ઉપર આપણે દાદાનું નામ લખાવેલું છે, જય ભાતીજી મહારાજ, તમે જોઈ શકો છો। તો ચલો હવે આપણે જોઈએ મારું ઘર। તો દોસ્તો આ છે આપણું ઘર, તમે જોઈ શકો છો। કંઈક આ પ્રકારનું આપણું આ જૂનું ઘર છે અને આ નવું ઘર અત્યારે બની રહ્યું છે। આ ઘરનું કામકાજ ચાલુ હતું પણ અમે બંધ કરાવ્યું હતું અને ટૂંક સમયની અંદર આ ઘરનું કામકાજ આપણે ફરીથી ચાલુ કરી દેવાનું છે। આ ઘરની અંદર અત્યારે આપણે રહીએ છીએ। આ છે અમારું જૂનું ઘર, તમે જોઈ શકો છો। કંઈક આ પ્રકારનું મારું આવું ઘર છે અને આ છે આપણાને યુટ્યુબમાંથી મળેલા એવોર્ડ, જો કે આ સિલ્વર પ્લે બટન છે, જો તમને મેં મંદિરમાં બતાવ્યું। આ એક એવો નાનો એવોર્ડ છે અને આ છે મોટો એવોર્ડ, જો કે તમે આ ચેનલની અંદર બ્લોગ જોઈ રહ્યા છો સુનિલભાઈ ગુજરાતી, એ ચેનલનો મોટો એવોર્ડ છે સુનિલભાઈ ગુજરાતી, પણ તમે જોઈ શકો છો। અને આ છે યુટ્યુબનું લાયસન્સ, જો કે આ સિલ્વર પ્લે બટનની સાથે આવ્યું હતું, મને મળ્યું હતું। અને આ તમે જોઈ શકો છો મારો મોબાઈલ, જો કે આ મોબાઈલની અંદર હું અત્યારે બ્લોગ શૂટ કરી રહ્યો છું, સેમસંગ ગેલેક્સી A14 5G। તો અત્યારે મારે એક કામથી નડિયાદ જવાનું થયું છે અને પછી હું નડિયાદ જઈને આવીને તમને બતાવવાનો છું કે હું જે શોર્ટ વિડીયો બનાવું છું મારી ચેનલની અંદર, એના વોઇસ ઓવર હું કયા જગ્યા ઉપર જઈને કરું છું ને કેવી રીતે કરું છું। તો અત્યારે આ છે મારી બાઇક અને આ બાઇક લઈને હું જઉં છું નડિયાદ, અને પછી આવીને હું તમને બતાવું કે મારા જે શોર્ટ વિડીયો છે એના હું વોઇસ ઓવર કેવી રીતે કરું છું। તો મિત્રો અત્યારે સુનિલભાઈ જવાના છે થોડા કામ માટે નડિયાદ, તો મારે પણ થોડુંક કામ છે, એટલા માટે હું સુનિલભાઈ સંગાત નડિયાદ તો નથી જવાનો, પરંતુ મારે થોડુંક ગામમાં કામ છે, એટલા માટે હું સુનિલભાઈના બાઇક પાછળ ગામ સુધી બેસી જાઉં છું। તો ચલો હવે અમે નીકળીએ નડિયાદ અને ગામ તરફ। દાદા જય માતાજી। તો મિત્રો આ છે કપિલેશ્વર મહાદેવ, તમે જોઈ લો। તો મિત્રો આ છે અમારું ગામ, તમે જોઈ શકો છો। અમારા ગામનો કંઈક આવો નજારો છે। તો દોસ્તો અત્યારે હું ફાઇનલી નડિયાદ આવી ગયો છું અને નડિયાદ આવવાનું એક જ કારણ છે કે મારા પપ્પાને દવા ચાલુ છે, એટલે એમના માટે હું દવા ગોળી લેવા માટે આવ્યો હતો અને કિયા હોસ્પિટલમાં આવ્યો છું, એ તમે જોઈ શકો છો। આ છે ડૉક્ટર વિક્રમ હોસ્પિટલ। તો મિત્રો અત્યારે અમે દવા ગોળી લઈને આવી ગયા છે, તમે જોઈ શકો છો। દવા ગોળી લઈ લીધી છે અને લિફ્ટમાં અમે બેસી ગયા છે। આવી લિફ્ટ નીચે પણ આવી ગઈ છે, તો આપણે આવી નીચે ઉતરશું, તમે જોઈ શકો છો લિફ્ટ નીચે આવી ગઈ છે। તો અમે તો ક્યાં મારે આવ્યા છે, તમે જોઈ શકો છો। આવે છે અમારે સીડીઓથી ઉતરવાનું થયું છે, તો આપણે સીડીઓથી ઉતરશું। આ બાજુ તમે જોઈ શકો છો બધું નડિયાદ સિટીનો વ્યૂ। આ મા ગુજરાત છે, મા ગુજરાત ચોકડી કહેવાય છે આ જગાનું નામ।
તો દોસ્તો અત્યારે અમે દવા ગોળી લઈને બધું આવી ગયા છે અને આ છે મારા જીજાજી, તમે જોઈ શકો છો એ એમના ઘરે જઈ રહ્યા છે. આ ગલીમાં રહીને મારા બહેનના ઘરે જવાય છે, પણ અત્યારે મારે થોડું કામ છે એટલા માટે હું એમના ઘરે નથી જઈ રહ્યો. અત્યારે આપણે એમને બાય બોલીને અત્યારે નીકળી જઈશું. તો ચલો, જય માતાજી, બાય. તો મિત્રો, નડિયાદજીને પાછો હું ઘરે આવી ગયો છું અને આ બાજુ તમે જોઈ શકો છો હર્ષ ઠંડી છાશ પી રહ્યો છે. તો અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે એટલે ઠંડી છાશ તો પીવાય નહીં, તો પણ આ હર્ષ પી રહ્યો છે. મને પણ ખબર નથી કે કેવી રીતે એને ઠંડી છાશ અત્યારે ભાવી રહી છે. અને તમે જોઈ શકો છો હું લઈને આવી ગયો છું નડિયાદથી દવા ગોળી અને બધો સામાન પણ લઈને આવી ગયો છું. હવે આપણે જમવાનું હજુ મારે બાકી છે, પહેલાં જમી લઈશું, પછી જમીને આપણે જઈશું મારી શોર્ટ વિડીયોનો વોઇસ ઓવર કરવા માટે. તો પહેલાં આપણે જમી લઈએ છીએ. ચલો, તો હવે હું ઘરેથી જમીને ફટાફટ મારી શોર્ટ વિડીયોનો વોઇસ ઓવર કરવા માટે આવી ગયો છું. કहीं આવ્યો છું એ જગ્યા હું તમને પહેલાં બતાવી દઈશ. તો તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે સરસ મજાનો વંડો ચારેકો લાગેલો છે. તમે જોઈ શકો છો આ ખેતરમાં ટામેટી વાવેલી છે અને આ બાજુ પણ ટામેટી તો વાવેલી છે. આ આખું એક જ ખેતર છે. અહીંયા આગળ આવા સરસ મજાના હજારીના ફૂલ પણ લાગેલા છે અને ટામેટા પણ નાના નાના લાગેલા છે. એ હું તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો કંઈક આવા ટામેટા લાગેલા છે. આ જોઈ શકો છો તમે, આવા ટામેટા લાગેલા છે. અને મિત્રો, આ છે પીપરો. પીપરા નીચે પણ આવો સરસ મજાનો છાંયો અહીં રહે છે. ક્યારેક ક્યારેક હું મારી શોર્ટ વિડીયોનો વોઇસ ઓવર પણ અહીં કરતો હોઉં છું, પણ અત્યારે આપણે વોઇસ ઓવર કરવા માટે સામે જવાનું છે. સામે તમને એક આંબો દેખાઈ રહ્યો હશે, એ આંબા નીચે આપણે જવાનું છે આપણી વિડીયોનો વોઇસ ઓવર કરવા માટે. તો હવે હું ફાઇનલી એ જગ્યા ઉપર આવી ગયો છું કે અહીંયા આગળ મારી શોર્ટ વિડીયોનો વોઇસ ઓવર થાય છે. તમે જોઈ શકો છો આ છે એ જગ્યા અને તમે આ થાંભલો જોઈ રહ્યા છો. આ થાંભલા પર બેસી અને હું મારી શોર્ટ વિડીયોનો વોઇસ ઓવર કરું છું. આ ઉપર મિત્રો આંબો છે અને આંબાનો અહીંયા આગળ છાંયો રહે છે, એટલા માટે અહીંયા આગળ હું વોઇસ ઓવર કરતો હોઉં છું. તમે જોઈ શકો છો આ થાંભલા પર હવે હું બેસી જાઉં છું અને આપણે અહીંયા આગળ આપણી શોર્ટ વિડીયોનો વોઇસ ઓવર કરીશું. તો મિત્રો, હવે તમે જોઈ લો કે સુનિલભાઈ આવીને બેસી ગયા છે એમની શોર્ટ વિડીયોનો વોઇસ ઓવર કરવા માટે. તો ચલો આપણે પણ જોઈએ કે સુનિલભાઈ એમની શોર્ટ વિડીયોનો વોઇસ ઓવર કેવી રીતે કરે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ છે મારી પાસે બોયા M1 નું માઇક, આ છે માઇકની પિન અને મારી પાસે છે આ Realme નો મોબાઈલ. આ મોબાઈલની અંદર હું મારી વિડીયોનો વોઇસ ઓવર કરું છું. તો સૌથી પહેલાં તો આપણે આ બોયા M1 ની જે માઇકનો જે જેક છે એ આપણે મોબાઈલની અંદર આ રીતે લગાવી લેવાનો છે અને પછી આપણે મોબાઈલની અંદર રેકોર્ડર આપણે ચાલુ કરીશું જે મોબાઈલમાં આવે છે એની અંદર. તો આપણે આ મોબાઈલની જે રેકોર્ડર એપ છે એને ઓન કરી લઈશું અને હવે આપણે વોઇસ ઓવર કરવાનું ચાલુ કરી દઈએ છીએ. મિત્રો, અત્યારે મારે 4 વિડીયોના વોઇસ ઓવર કરવાના છે. મારી 2 ચેનલ છે એની અંદર અપલોડ કરવા માટે. અને મિત્રો, એક વિડીયોનો વોઇસ ઓવર કરવામાં કમસે કમ તમને બતાવી દઉં કે અડધો કલાક 3 કલાક લાગતો હોય છે, એટલે મારે બહુ મોડું થઈ જશે અત્યારે વોઇસ ઓવર કરવામાં. એટલે મિત્રો, મહેનત તો યુટ્યુબ ઉપર છે જ, એટલા માટે તમે સપોર્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, તો અમને આવા વિડીયો બનાવવાની મજા આવે. તમારા સુધી આવા બ્લોગ્સ અમે પહોંચાડતા રહીએ. તો ચલો હવે ફટાફટ હું મારી બધી વિડીયોના વોઇસ ઓવર કરી નાખું. તો ફાઇનલી મિત્રો, ઘણી મહેનત કર્યા પછી મારી 4 શોર્ટ વિડીયોના વોઇસ ઓવર મેં અત્યારે કમ્પ્લીટ કરી નાખ્યા છે. અત્યારે 5:30 વાગી ગયા છે સાંજના. તમે જોઈ શકો છો સૂર્ય પણ અત્યારે આથમી ગયો છે અને અહીંનું વ્યૂ કંઈક આ રીતે મિત્રો દેખાઈ રહ્યું છે. તમે ચારે કોરથી જોઈ શકો છો. અને હવે દોસ્તો, હવે આપણે આ બ્લોગ્સને પણ અહીં એન્ડ કરીશું. આખા દિવસથી આપણે આ બ્લોગ્સ ચાલુ છે, મેં તમને બધું બતાવ્યું છે. અને મિત્રો, આ મારો પહેલો બ્લોગ્સ હતો, એટલે હું આશા કરું છું કે તમને પસંદ આવ્યો હશે. અને આ બ્લોગ્સની અંદર કોઈ મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજો, કેમ કે આ પહેલો બ્લોગ્સ મારો હતો અને તમે આ બ્લોગ્સની અંદર મને સપોર્ટ કરજો, એટલે આપણે આગળ પણ આવા બ્લોગ્સ લઈને આવતા રહીએ. બાકી તમે કોમેન્ટ કરીને મને બતાવજો જરૂર કે આ બ્લોગ્સ તમને કેવો લાગ્યો, અને બ્લોગ્સ પસંદ આવ્યો હોય તો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે આપણે મળીએ કોઈ બીજા નવા બ્લોગ્સની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બધાએ ખુશ રહો. ચલો, બાય બાય, જય માતાજી.